પીએન માળી દ્વારા માલગઢ રામાબાપુ ગૌશાળાને નવું ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરાયું. તાજેતરમાં જ ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રદેશ મંત્રી પીએન માળી દ્વારા આયોજિત એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક ડાયરામાં કલાકારોએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સમાજના અગ્રણીઓ અને અનેક ભાવિક ભક્તો દ્વારા ઉદાર હાથે ફાળો આપવામાં આવ્યો હતો. આ લોક ડાયરામાં એકત્રિત થયેલા 1,55,00,000 જેટલા રૂપિયા જુદી જુદી ગૌશાળાઓમાં આપવામાં આવ્યા હતા, જેમાંથી માલગઢ રામાબાપુ ગૌશાળાને એક નવું ટ્રેક્ટર અને ટ્રોલી અર્પણ કરવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટર અને ટ્રોલી ગૌશાળાના સંચાલનમાં અને ગૌમાતાઓની સેવામાં ખૂબ જ ઉપયોગી બનશે. ગૌશાળાના સંચાલકો દ્વારા પીએન માળીનું ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગૌશાળાના સંચાલકોએ પીએન માળી અને લોક ડાયરામાં ફાળો આપનાર તમામ દાતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગ ખરેખર પ્રેરણાદાયક છે. ડાયરામાં ફાળો આપનાર તમામ દાતા સમાજને જીવદયા પ્રેમી પોતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આવા કાર્યક્રમોને સમાજમાં ઉર્જા ઉત્પન્ન કરે છે. આ તમામ ગૌશાળાંદ દાતાઓએ પીએન માળીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.